હવે દીક્ષા આપનારા ગુરુ કેવા હોવા જોઈએ એની વાત અહીંયા શતાનંદ સ્વામી ઉઠાવે છે કે ગુરુના મુખ થકી પ્રાપ્ત થતો જે મંત્ર, એ મંત્ર છે એ મોક્ષનું બીજ છે. જેમ બિયારણ શ્રેષ્ઠ હોય ને, એમાં જમીન ફળદ્રુપ હોય તો ઉગીને પાંગરે છે. બિયારણ મોળું હોય તોય કામ ન થાય. જમીન મોળી હોય, ખારોપાટ હોય અને બિયારણ હારું હારું લઈ આવો એગ્રોમાંથી, તોય કામ ન થાય. જમીન હારી હોય, બિયારણ સારું હોય, પણ ટાઈમે ટાઈમે પાછું પાણી મળે, પાણી પાનારા જોઈ. બિયારણ લઈ આવ્યા વિદેશથી, જમીન પણ હારામાં હારી, પણ કોઈ દી પાણી ન પાયું. પાણી પાવાવાળા કોઈ હતા, એ કે આપણે કોઈ જોઈ જ નહીં, એની મેળે થવું હોય થાય. એમ ન હાલે ભાઈ, પાણી પાનારાય જોઈ. અને એટલે તો સ્વામિનારાયણ ભગવાનને કેટલાય પરમહંસોને કેટલાય હરિભક્તોને લઈને આવ્યા કે ભાઈ આ સત્સંગમાં પાણી પાયા જ કરે, પાયા જ કરે. કયો આ શિયાળાના દિવસોમાં સવારે ઊંઘ કોને ન આવે? કયો જઈ, તમને કદાચ નહીં આવતી, મને જ બહુ આવે, પણ આ ધનુર્માસ છે એટલે શું થાય? કયો આ હું કામ સવારે લઈને બેહી છી? આ પાણી પાયા જ કરવું પડે. નહીતર સત્સંગ હુકાઈ જાય. તમે મહિનો ન આવો, લ્યો પછી તમે જોવો તમારો સત્સંગ કેવો રે. ખાલી તમે વાત કરો બજારમાં, અમારે તો હાથ પેઢીથી સત્સંગ. હા, અને ફ્રીજ ખોલો ને તો આવડા ડુંગળીને દડા હોય. હા, એટલે કે હાથ પેઢી, એટલે પણ એટલે આ કોણે મૂક્યા આમાં દડા? બોલો. અને વાંકા વળે તો માવાનું ઓલી પડીકી અંદરથી પડે હેઠી, પગે લાગવા આવે ને, પછી કે હાથ પેઢીથી અમારે સત્સંગ. એ આવો ને આવો સત્સંગ ખ્યાલ આવ્યો? એ કેવા પૂરતો સત્સંગ રે? ભગવાનના ભક્તએ સત્સંગી થયા પછી આ બધું એની અંદર આવે છે. એટલે લખ્યું કે બિયારણ સારું હોય, જમીન ફળદ્રુપ હોય, ઉગીને પાંગરે. એમ મંત્રની અંદર જો દૈવત હોય અને શિષ્યરૂપી જમીનનું અંતઃકરણ પવિત્ર હોય, તો આ અંતઃકરણમાં એ બી ઉગીને પાંગરે છે, કહેતા મોક્ષ પદને અપાવે છે. જમીન કઈ છે? શિષ્યનું અંતઃકરણ. એ ફળદ્રુપ જોઈ. મંત્ર એ બીજ છે, અને એ મંત્રની અંદર દૈવત એ ગુરુને લઈને આવે છે. મંત્ર આપનારા ગુરુની અંદર જો દૈવત હોય તો એ ગુરુ થકી પ્રાપ્ત થયેલો મંત્ર જ્યારે શિષ્યના હૃદયમાં પ્રકાશ કરે છે, પ્રવેશ કરે છે. પણ જો ગુરુમાં દૈવત ન હોય તો એ મંત્ર શિષ્યના હૃદયમાં ઉગીને પાંગરતો નથી. આ સમજવું જોઈએ. પણ ક્યારેય શિક્ષાપત્રી ભાષ્ય કે કદી કથા સાંભળવી નહીં, બસ મંત્ર લેવો લેવો. પણ કોના પાસે લેવો એ તો જરા જુઓ. એગ્રોની દુકાનો, શું કહેવાય તમારે, બિયારણની દુકાનો તો ઘણી હોય, પણ ક્યાંથી લેવાય, કઈ કંપનીનો માલ લેવાય, એની પણ ખબર હોવી જોઈ. એટલે કીધું મોક્ષ પદ આપનારા એ મંત્ર છે, પણ મંત્ર એ ગુરુ થકી લેવાય છે, અને ગુરુમાં જો દૈવત ન હોય તો એ મોક્ષ પદ અપાવતો નથી. એટલે શાસ્ત્રમાં ગુરુના લક્ષણ બતાવ્યા કે દીક્ષા કોના પાસે લેવી અને દીક્ષા આપનારા એ આચાર્ય કેવા હોય છે. તો લખ્યું શતાનંદ સ્વામીએ, આમાં કોઈની વાત બાકી નથી મૂકી હો. જીતેન્દ્રિય સુચિર દક્ષ સર્વાંગો ધર્મ સમસ્થિતિ કર્મણા મનસા વાચા ભીતેશુ અભયદો ગુરુહુ. પહેલી જ વાત કરી કે દીક્ષા આપનારા આચાર્ય એ જીતેન્દ્રિય હોવા જોઈએ. જેણે પોતાની ઇન્દ્રિયો જીતી હોય એ દીક્ષા આપવાના અધિકારી છે. કહેતા ઇન્દ્રિયો અંતઃકરણની જે ક્રિયાઓ છે એને પોતે દાબીને વર્તે, પણ ઇન્દ્રિયો અને અંતઃકરણની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં. આવા હોય. વળી શાસ્ત્રમાં પ્રવીણ હોય, સૂચિ હોય. સૂચિ એટલે પવિત્ર હોય. દક્ષ એટલે શાસ્ત્રમાં કીધું ને પ્રવીણ હોય, કુશળ હોય, અને દક્ષ કહેવાય છે. સર્વાંગો ધર્મ સ્થિતિ, નિત્ય સ્વધર્મમાં રહેનારા હોય. આપતકાળની અંદર પણ જે ધર્મનો ત્યાગ ન કરતા હોય એવા જે હોય એ જ આચાર્ય પદને લાયક છે. આ બધું ગોતવા ક્યાં જવું? કયો? કેવલ
કુળમાં જન્મવાથી એનો મહિમા નથી વધી જતો. ખ્યાલ આવ્યો? હરિચરિત્રામૃત સાગરમાં કલ્યાણ નિર્ણયમાં ઘણી બધી આ બધી વાતોની સ્પષ્ટતા પણ કરી કે ધર્મકુળમાં જન્મે એનાથી એમાં આચાર્ય પદ આવી જતું નથી. કુળમાં જન્મા હોય જો એમાં આ બધું ન હોય તો એમ લખ્યું કે એને એક ટક ભોજન દેવું, એટલા અધિકારી છે. ભિક્ષા લેવા આવ્યા હોય તો એને રોટલો આપવો. ખ્યાલ આવ્યો? આ બધા લક્ષણો બતાવ્યા છે. અને કીધું ધર્મવંશી હોય છતાં પણ જો એને વિશે ભગવાનની ભક્તિ ન હોય તો એ ગુરુપદને લાયક નથી. માટે ધર્મનિષ્ઠ હોય, ભગવાનની ભક્તિમાં નિષ્ઠાવાળા હોય, આવા જે ધર્મવંશી એના થકી કૃષ્ણની દીક્ષા કહેતા વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરે તો પ્રથમ એને વૈષ્ણવપણું પ્રાપ્ત થાય, અર્થાત સત્સંગી થયો. અને ત્યાર પછી વૈષ્ણવપણાને સત્સંગીપણાને સૂચવનારી 2 શેરવાળી બેવડી કંઠી એને ધારણ કરવી. દીક્ષા લેવાઈ ગઈ, દીક્ષા દેનારા કેવા હોય એની વાત થઈ ગઈ, દીક્ષાનો મહિમા એની વાત થઈ ગઈ. દીક્ષા લીધી પછી એણે તુલસીની બેવડી કંઠી પહેરવી. આ વૈષ્ણવી દીક્ષા એક સાત્વિક દીક્ષા છે, અને સાત્વિક દીક્ષા છે એટલે એ તુલસી ધારણ કરવાનું કીધું છે. અને તુલસી છે એ સાત્વિકપણાને સૂચવનારી છે. તુલસી પણ સાત્વિક કાષ્ટ છે. મોક્ષ માટે કોઈ પણ કાર્ય કરનારું હોય તો એમાં સાત્વિકતાને બતાવનારી આ તુલસીની કંઠી છે એ ધારણ કરવી અને એ કંઠમાં ધારણ કરવી. પંચરાત્ર શાસ્ત્ર છે એમાં પ્રમાણ આપ્યું છે કે યજ્ઞોપવિતવદ ધાર્યા તુલસી કાષ્ટ માલિકા. જેમ યજ્ઞોપવિત ધારણ કરવી એમ અમારા આશ્રિતોએ તુલસીની કંઠી પણ ધારણ કરવી. યજ્ઞોપવિત નીકળી જાય, અહીં ખંભે પહેરી હોય અને નીકળી જાય તો એમ લખ્યું કે એક ડગલું પણ ભરાય નહીં. હા, આવું લખ્યું. પણ રોડ વચ્ચે નીકળી ગયો સાઈડ ઉપર ઊભા રહી જવું. પછી એમ કહેતા નહીં, શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું હતું ત્યાં ઓલા હાલ્યા આવતા હોય, પછી એને ખબર ન હોય ઓલા ટોલાવાળાને કે આને યજ્ઞોપવિત નીકળી ગઈ છે, હાવ નીકળી જાય હોય તો પહેરવા થાય. શું કેવું તમારું? હા, વિવેક શીખવો. કહેતા એક બાજુ ઊભું રહી જવું, એક ડગલું ભરાય નહીં. એમ કંઠમાંથી કંઠી તૂટ્યા પછી પણ ડગલું ભરાય નહીં, નિત્ય ધારણ કરવી એમ કહે છે. અને કંઠી ધારણ કરી ન હોય ને તો ડગલું મડાતું નથી. આવો સ્વામિનારાયણ ભગવાનનો અભિપ્રાય છે. એટલે કંઠી પહેરવી. અને એમ લાગે કે હવે જૂની થઈ ગઈ છે ને ગમી ત્યાં તૂટી જાય એમ છે તો પાછી અગાઉ તૈયારી કરવી. કેમ મોબાઈલ જૂનો થાય તરત નવો લઈ લે? હવે વાત બરાબર નથી થતી ભાઈ, હરખી જ થાય છે. હાઈકે રાખીને ના ના હવે હમણાં 2022ની સાલ આવી, નવો લોન્ચ થયો કે. પણ એ તો કર્યા જ કરવાના, એને કંપની ચલાવીશ. પણ તોય લીધા વગર નો રે. બોલ શું કામ? ક્યાંનું મોડલ? તો 2022નું. કેવા થાય ને, એટલે ભાઈ તું તો પહેલા લઈ આવ્યો, સૌથી પહેલા. તે હોય જ ને. અખંડ કંઠી ધારણ કરવી. અને કોઈ એવો તર્ક કરે કે લાકડાને કંઠમાં નાખવાથી શું થાય? હવે આવું લાકડું એને તમે કંઠમાં ધારણ કરો એનાથી કંઈ થાય? આવા જે તર્કવાદી પુરુષો હોય એ કંઠમાં તુલસીની માળા ધારણ કરતા નથી. અને આવા પુરુષો એ નરકમાં પડે છે એમ શાસ્ત્રમાં લખ્યું. ઘણા લોકોનું એવું માનવું છે કે તુલસીની કંઠી પૂજાના સમયે જ ધારણ કરવી. આવો પણ એક વર્ગ છે કે પૂજા કરતા હોય તે કંઠી ધારણ કરવી, અને જેવી પૂજા પૂરી થાય એટલે પૂજા જેમ હંકેલીએ એમ તુલસીની કંઠી હંકેલીને મૂકી દેવી. સ્વામીએ ના પાડી છે કે ના ભાઈ, કોઈ પણ ક્રિયા કરતા હોય, ખાતા પીતા નાતા ધોતા હાલતા ચાલતા, પણ તુલસીની કંઠી કંઠમાં અખંડ ધારણ કરી રાખવી. વળી શતાનંદ સ્વામી કહે છે ભગવાનના ચરણને સમર્પિત કરેલી તુલસીની કંઠી એ ક્યારેય અપવિત્ર થતી નથી, માટે ધારણ કરી રાખવી. વળી કોઈએ શંકા કરી
કે ભાઈ આ બેવડી કંઠી હું કામ ધારણ કરવી, આનો શું હેતુ છે? ત્યારે ભાષ્યકાર સતાનંદ સ્વામી એમ કહે છે કે 2 શેરવાળી કંઠી એટલે રાધા અને કૃષ્ણ, લક્ષ્મી નારાયણ, નર નારાયણ આ મહારાજે મંદિરોમાં સ્થાપિત કર્યા છે. આપણા મંદિરો મોટા મોટા મંદિર છે. અમદાવાદનું પ્રથમ મંદિર બન્યું ત્યાં નરનારાયણ દેવ સ્થાપિત કર્યા. પછી વડતાલનું મંદિર બન્યું ત્યાં લક્ષ્મી નારાયણની સ્થાપના કરી. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ ને બાજુમાં રાધાજી છે. એટલે ભગવાનના સ્વરૂપમાં જે આ કંઠમાં કંઠી ધારણ કરવાની, એટલે ભગવાન એકલા નથી, પરમાત્માની હારે એના મુક્ત કહેતા ભક્ત પણ છે. રાધા છે, લક્ષ્મી છે. આ કોઈ સ્ત્રીના આકારે આપણે માનીએ છીએ એવું નથી. એ ભગવાનની શક્તિઓ છે અને ભગવાનની દાસીઓ છે અને ભગવાનની સેવા કરે છે. ભગવાન તો ભગવાન જ છે, સમજ્યા? એમ અનેક મુક્તો પણ ભગવાનની સેવા કરે છે. એટલે એના પ્રતીક રૂપે આ કંઠી ધારણ કરવાની કીધી છે. એટલે ભગવાનના સ્વરૂપમાં એમ લખ્યું કે પ્રેમે કરીને પ્રથમ શ્લોક વાંચો તો રાધાજી બાજુમાં ઊભા છે અને લક્ષ્મીજી હૃદયને વિશે રહ્યા છે. હવે તમે ક્યાંય એવું જોયું છે કે ભગવાન શ્રી કૃષ્ણ હોય બાજુમાં રાધાજી હોય ને લક્ષ્મીજી પણ હારે હોય? જો લક્ષ્મીજી હોય તો નારાયણ હોય અને જો રાધાજી હોય તો કૃષ્ણ હોય. તો આ કયું? રાધાજી પણ હારે છે અને હૃદયમાં પાછા લક્ષ્મીજી પણ છે. એટલે જ્યાં જ્યાં નામ આવે છે ને શ્રી કૃષ્ણ નામ, એ અનાદિ નામ છે. શ્રીજી મહારાજે પ્રથમ શ્લોકમાં જે ધ્યાન કર્યું છે એ પોતાના સ્વરૂપનું ધ્યાન કર્યું. એટલે કીધું કે જેના ડાબા પડખે રાધાજી છે અને જેના હૃદયને વિશે લક્ષ્મીજી છે, એવા જે શ્રી કૃષ્ણ એનું હું ચિંતન કરું છું. એટલે પોતે પોતાના સ્વરૂપનું ચિંતન કરે. અમુક વાત સ્પષ્ટ ન કહી શકાતી હોય અને પોતે પોતાના મુખે અમુક વાત કરે નહીં. ભગવાન આ ધરા ઉપર આવે ને તોય એમ કે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન આ ધરા ઉપર આવ્યા ને એને લંકામાં જવું હતું તો ત્યાં સેતુ બાંધવો હતો, બ્રિજ બાંધવો હતો, તેની મેળે ન બાંધી શકે. ભગવાન તો ધારે એ કરી શકે. તોય શિવજીની પૂજા કરી, શિવજી સ્થાપ્યા, કેટલી પ્રાર્થના કરીને, કેટલી સ્તુતિ કરીને, કેટલોય ફૂલ ચડાવ્યા, પછી કામ થયું કે નહીં? આ ભગવાન આ ધરા ઉપર આવે તે માર્ગ બતાવે. બાકી જેથી ભગવાન રામ પ્રગટ થયા અયોધ્યામાં તે શિવજી સ્તુતિ કરવા આવ્યા હતા. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ત્યારે એમણે કર્યું હતું, એમણે ગોવર્ધનની પૂજા કરી, અન્નકોટ ધર્યો અને કે મારો ગોવર્ધન જોજો હમણાં બધું જમી જાહે. પછી પોતે જ પાછા ગોવર્ધનનું રૂપ લઈ અને બધા લાડવાન મોહનથાળ ને હાટા ને બધું ખાઈ ગયા. પેલા ગોવાળિયા દોડ્યા, હે કાના તારા ગોવર્ધનનાથને કે થોડોક પ્રસાદ રેવા દે. તે વળી જમવાનું બંધ કર્યું. એટલે પોતે ને પોતે બધું એમ સ્વામિનારાયણ ભગવાનના ધરા ઉપર આવ્યા બીજાને શીખવવા માટે આ બધું જ કરતા હોય છે. એમાંથી ડાયો માણસ શીખે છે. કંઠી ધારણ કરવાનો પણ મંત્ર છે. એમ નમ સ્ટોલમાંથી લઈને કંઠી ધારણ કરાતી નથી. તુલસી કાષ્ટ સંભૂતે માલે વિષ્ણુ જનપ્રિય બિભર્મી ત્વામહમ કંઠે કુરુ મામ કૃષ્ણ વલ્લભ. હે તુલસીની માળા હું તને કંઠમાં ધારણ કરું છું. વિષ્ણુ જનપ્રિય, તું ભગવાનના ભક્તને બહુ વાલી છો, તને કંઠમાં ધારણ કરું છું. કુરુ મામ કૃષ્ણ વલ્લભમ, મને ભગવાનનો વાલો કરજે. જેમ કંઠી સમર્પિત છે ભગવાનને, એમ હે કંઠી હું તને ધારણ કરું છું તો ભગવાનમાં મને હેત વધે, હું ભગવાનનો વાલો થાવ. લક્ષાવધિ હરિભક્તો છે, એમાંથી જરા નજર રાખજો અમારી ઉપર પણ. આવી રીતે કંઠી ધારણ કરવાનો મંત્ર. તુલસી એ સમર્પણના દેવી છે. વૃંદાએ એમ કહેવાય છે કે તપ કરી અને ભગવાનના ચરણમાં પોતાનું બધું જ સમર્પિત કર્યું. વૃંદા એ જાલંધર રાક્ષસની પત્ની હતી. કથા પુરાણોમાં લખેલી છે. જાલંધર નામનો એક
અસુર થયો અને એની પત્નીનું નામ હતું વૃંદા. પતિવ્રતા નારી હતી અને વરદાન હતું કે જ્યાં સુધી એનું પાતિવ્રત્ય અખંડિત છે ત્યાં સુધી જાલંધરને કોઈ મારી ન શકે. અને શિવજીની આરે યુદ્ધ હતું ને શિવજીને કેટલીક વાર બધું મૂકીને કૈલાસ ઉપર વયું જવું પડતું. આવો અસુર હતો, માથા ભારે, કોઈ રીતે મરે નહીં. થાકી ગયા 33 કરોડ દેવતા ને શિવજી ને બધાય ભેગા થઈને નારાયણ પાસે આવ્યા, પ્રભુ આનું કંઈક કરો. આનું કાંઈ ન થાય. હા, અરે પણ મરી જાવું કે આવો પાપી અસુર, ઓલી જે છે ને વૃંદા, એને લઈને આવડો આ મરતો નથી. ત્યારે પરમાત્માએ પછી જાલંધરનું રૂપ લીધું અને વૃંદાનું વ્રત ભંગ કર્યું અને અસુર મરાણું. એટલે વૃંદાએ ને ખબર પડી કે પ્રભુ તમે આ કર્યું તો કે તારી પાછળ છે ને અધર્મ પોસાતો હતો, અને જેની પાછળ અધર્મ પોસાતો હોય ને એવા હું પડદા છે ને હું રહેવા નથી દેતો. તારું પાતિવ્રત્ય એ સાચું છે, પણ તારો ધણી અધર્મી છે. અને એને લઈને દેવતાઓ ને પ્રજાઓ ને બધા ત્રાહિમામ પોકારી ગયા હતા. તો જાઓ તમને શાપ દઈશું, પથ્થર થઈ જાવ કે કાંઈ વાંધો નહીં, શાલિગ્રામ થઈ જાવ કે બધાય મને ઘરોઘર પૂજશે. હે, અને પછી વૃંદાને પણ, વૃંદા છે એ તુલસી રૂપે થયા. ભગવાન રાજી થયા, પછી વરદાન દીધું તારા ને મારા લગ્ન દર વર્ષે થશે. થાય છે ને તુલસી વિવાહ કે નહીં? એ તુલસી કોણ? વૃંદા. ભગવાનને એક વાર મળી, ભગવાનનો પ્રસંગ થયો. તમે વિચાર કરો, દર વર્ષે એમના લગ્ન થાય. કોઈના લગ્ન દર વર્ષે થાય? આમાં તમારું કોઈનું હોય તો મન કયો. અને દર વર્ષે થતા હોય મારીને ટીપી નાખે કે નહીં? હે, જો આ શાલિગ્રામ આલા ઠાકોરજીના તુલસીના વિવાહ દર વર્ષે થાય. અને ત્યાર પછી એમ લખ્યું કે મનુષ્યો એ પોતાના જે કોઈ લગ્ન બાકી હોય એ બધા વિધિ કરવા. તુલસી વિવાહ થઈ જાય ને પછીથી સાંસારિક જે કાંઈ લગ્નના વિધિઓ હોય એ કરવામાં આવતા. તે ક્યાં સુધી કરે? ધનુર્માસ આવે ત્યાં સુધી. વળી પાછું 1 મહિનો લોકડાઉન રાખવાનું, અને પછી ધનુર્માસ પૂરો થાય વળી પાછું લોકડાઉન. કેમ બધા પાળે છે, પણ આ નથી પાળતા. બોલો, ધનુર્માસ હોય ગમે એ મહિનો હોય. અને હવે તો એવું પાછું વિદેશમાં ખબર નહીં, એ વખતે બહુ રજા હશે. અત્યારે ટાઈટ કે મારું કામ. બોલો, કેનેડા એક જણાને ફોન કર્યો હતો, મને કેમ માઇનસમાં હાલે છે, -4 ડિગ્રી ને 5 ડિગ્રી. આપણે માઇનસ નથી, આપણે કેટલું છે? 24 છે. હે, હવે તમે વિચાર કરો, 24માંથી કરતા 0 એ આવે અને એમાંથી -4 જાય. હું તમારે કેવું? અહીં બેહી શકાય? બોલો, ધનુર્માસમાં અમે એકલા હોઈએ અહીંયા, આવી ટાઈટ છે. પછી કાલે 6 વાગ્યે ફોન કર્યો, એટલે અહીંયા આપણે 6 વાગ્યા હોય ને સાંજના, ન્યાય અને રાત પડી હોય, સવારમાં હૂતો હોય. એ હૂતા એટલું માંડ બોલે થોતરાઈને કે હમણાં રહેવા દો કે બહુ ટાઈટ છે. માંડ બોલીએ કે મોઢું બાય ન નીકળે. ફોને થીજી ગયો, અંદર જામી ગયો બરફનો. બોલો, હવે આવી ટાઈટમાં ત્યાં લોકો રહે છે. હે, માટે બહુ જવાનો સંકલ્પ ન કરવા. નથી જવું ને કોઈને? હે ભાઈ, જાવું તો છે પણ વિઝા દેવા જોઈને. બાકી કોઈ નથી રહેવું, જવું જ છે ને. કાંઈ નહોતું, એટલો જ સંકલ્પ. એકવાર આપણે આટો મારીએ એવી, ભલે આપણે રહી નહીં પણ એકવાર જઈ આવીએ. તુલસી એ સમર્પણનું પ્રતીક છે. ભગવાનને સમર્પિત થઈ, ભગવાનને સોંપાઈ ગઈ, એટલે એનું બહુ મહત્વ છે વૃંદાનું. ભગવાને હંમેશા પોતાના ચરણમાં રાખ્યા તુલસીને. વનમાળા રૂપે ભગવાનના કંઠમાં પણ તુલસી ધારણ છે, એટલે ભગવાનને વનમાળી કહેવાય છે. એક નામ ભગવાનનું છે વનમાળી. એટલે વનમાળા રૂપે પણ તુલસી ભગવાનના કંઠમાં અખંડ ધારણ કરેલા છે. આવા વૃંદા દેવીને આપણે કંઠમાં ધારણ કરવા જોઈએ. સમર્પણ સૂચવે છે.
હું ભગવાનનો થયો અને ભગવાન મારા થયા, આનું આ પ્રતીક છે. અને એકવાર તુલસીની કંઠી ધારણ કરી એટલે દેહ, મન, ઇન્દ્રિયો બધું ભગવાનને અર્પણ કર્યું. ભગવાનને સમર્પિત કર્યા પછી હવે એને બીજા માટે વપરાય નહીં. આ દેહ પણ જેટલો ભગવાનના કામમાં આવે, પૂજા સેવામાં, સત્સંગમાં, એ રીતે એને વર્તાવવું. આંખે કરીને ભગવાનનું દર્શન કરવું, કાને કરીને ભગવાનની કથા સાંભળવી, અને હાથે કરીને ભગવાનની સેવા કરીને, પગે ચાલીને ભગવાનના દર્શન કરવા આવવું. આ બધો અભિપ્રાય છે. જીભે કરીને ભગવાનના ગુણ ગાવા. અને ત્યાર પછી લખ્યું કંઠી પછી હવે આવે છે તિલક ચાંદલાની વાત. લલાટમાં, હૃદયમાં અને 2 બાહુ ઉપર આ 4 ઠેકાણે શું કરવું? ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યા વિના કોઈ પણ સત્કાર્યમાં એને અધિકાર પ્રાપ્ત થતો નથી. તમે યજ્ઞ કરો, કાંઈ પણ કરો, કોઈ પણ વિધિ કરો, એટલે પહેલા બ્રાહ્મણ ઊભો થઈને પહેલા કાંડું બાંધે, પછી કપાળમાં ચાંદલો કરે અને પછી ચોખા છોડે. આ લગ્નમાં એવું હોય, પહેલા શું કરે? ચાંદલો કરે કે ચાંદલા પ્રથા બંધ છે? એ જુદું, હા એ અલગ. કપાળમાં પહેલા ચાંદલો કરે અને ચોખા છોડે. બોલો, કોઈ દી ચાંદલો ન કરતો હોય કંકુનો, પણ લગ્નમાં જાય ને ત્યારે આમ વાળ ઊંચા કરીને સામો ઊભો રહે, એટલે ચાંદલો કરી અને ચોખા ચોડાવે, સામે જ ચોડાવે. પછી બહાર નીકળે ને બજારમાં તો કે લગ્નમાં ગયા તા હો, તે ભલા માણા ન્યા સારું લાગે છે તે અહીંયા કરીને અધિકાર પ્રાપ્ત ન થાય. એને માટે અવશ્ય એને ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. નારદીય પુરાણ છે, 2 પ્રકારના છે. એક નાનું નારદીય પુરાણ છે ને એક બૃહદ નારદ પુરાણ છે. એમાં એવું લખ્યું, યોગદાનમ તપોહોમ સ્વાધ્યાયો દેવ અર્ચનમ ભસ્મી ભવતી તત્સર્વમ ઉર્ધ્વપુંડ્રમ વિના કૃતમ. ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યા વિના કરેલો યજ્ઞ, કરેલું દાન, તપ, હોમ, સ્વાધ્યાય, દેવની પૂજા, સવારે જે પૂજા કરી એમાં પહેલા તિલક ચાંદલો કરવો, પહેલા આચમન કરવું, અને આચમન કર્યા પછી તરત જ તિલક ચાંદલો કરવો અને પછી પૂજા ચાલુ કરવી. જો આ ન કર્યું હોય તો એમ લખ્યું છે તત્સર્વમ ભસ્મી ભવતી. તિલક ચાંદલો ન કરે તો કરેલી પૂજા પણ એની ભસ્મીભૂત થઈ જાય. ન કરતા હોય ચાલુ કરી દેજો તારી. અને પાછો વચ્ચેનો ચાંદલો મોટો કરવો. હા, કારણ કે જો તમે 2000ની નોટ આવે તમે રાજી, કે રૂપિયાની નોટ આવે તમે રાજી? જેટલી મોટી આવે એટલે રાજી કે નહીં? આ તો 2000ની, બાકી 10,000ની કાઢે. એમ જેટલો મોટો ચાંદલો કરો ને એટલું અંદરથી પ્રસન્ન થવાય. ખ્યાલ આવ્યો? માટે વચ્ચેનો ચાંદલો એ કપાળ પ્રમાણે કરવો. હાવ નાની ટેલડી ન કરવી, દેખાય જ નહીં ઘણા. ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યા વિના યજ્ઞ નથી થતો. દાન, વ્રત, તપ, જપ આ બધું જ એનું વ્યર્થ છે. અર્થાત ભગવાનનો ભક્ત થયો એમણે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. ઉર્ધ્વ એટલે ઉપર લઈ જાય, ઉર્ધ્વ ગતિ થાય છે. અને જો તિલક ચાંદલો ન કરે તો અધોગતિ થાય છે. અને તિલક ચાંદલા કરનારાની ક્યારેય અધોગતિ થતી નથી. પૂજા કાલે જપે હોમે સાયં પ્રાત સમાહિત નામાની ઉચ્ચાર્ય વિધિના ધારયેત ઉર્ધ્વપુંડ્રકમ. આવું શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રહ્માંડ પુરાણમાં લખ્યું, પરાશર માધવીયમાં, કે સાવધાન પુરુષે હવાર અને હાંજ પૂજા કરતી વખતે, જપ કરતા હોય ત્યારે, હોમના સમયે ભગવાનનું નામ બોલી અને વિધિ અનુસાર ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. બીજો મંત્ર ન આવડે ને કાંઈ, ઓમ સ્વામિનારાયણાય નમઃ આટલું બોલી અને તિલક કરવું. આમ 4 મંત્ર બતાવ્યા છે. ઓમ વાસુદેવાય નમઃ, ઓમ સંકર્ષણાય નમઃ, ઓમ અનિરુદ્ધાય નમઃ, ઓમ પ્રદ્યુમ્નાય નમઃ. આ 4 મંત્ર છે. અહીં કપાળમાં વાસુદેવાય નમઃ, સંકર્ષણાય નમઃ
અને પ્રદ્યુમ્નાય અને અનિરુદ્ધાય નમઃ, બે બાહુ ઉપર આવી રીતે મંત્ર બોલી અને કાંઈ ન આવડે તો મેં કીધું ને, ઓમ સ્વામિનારાયણાય નમઃ આટલું બોલીને તિલક ચાંદલો કરવો. જો આમાં લખ્યું ને બપોરે કરવો. ઘણા શું કે બપોર આવે ને કે મોઢું ધોયું ને ભૂસાઈ ગયું, તે પણ પછી ફરી ન થાય. ક્યાંય લખ્યું છે ફરી ન કરવો? 3 વાર કરવો. તમે જમો કેટલી વાર? એક જ વાર જમતા હશો, સવારે 3 વાર જમો, ક્યારેક 4 થઈ જાય. તો તિલક ચાંદલો પણ 3 વાર કરવો ભૂસાઈ જાય તો, અને ક્યારેક 4 વાર કરવો ભૂસાઈ ગયો હોય. કપાળમાં અખંડ રાખવો. હા, એવું લખ્યું કે રાતે સૂતી વખતે ન હોય તો વાંધો નહીં, રાતે જરૂર નહીં, સૂતી વખતે. હા, બાકીના સમયમાં તિલક ચાંદલો ભૂસાવા દેવો નહીં. તિલક ચાંદલો ભૂસાણો એટલે ભાગ્યની રેખાઓ ભૂસાઈ જાય. માટે ભડકાદાર રાખવો. હા, અને પછી જો ભડકાદાર તિલક ચાંદલો રાખીને પાછું આમ પાનના ગલ્લે ઊભું ન રહેવું. હા હા, પછી રંગોલી ચોકડીએ ઊભા હોય ને પછી ત્યાંથી અમે નીકળીએ, સારું ન લાગે. અને કદાચ અમે નીકળીએ ને તમારા આઘા પાછા થઈ જવું. હા, કે સ્વામીની ગાડી નીકળી છે ને પાછું કાલ સવારે કથામાં કહે, એટલે એ કરવાનું, કોઈને ખબર ન પડવી જોઈએ. હા, સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે કે યજ્ઞ દાન જપો હોમ સ્વાધ્યાય પિતૃકર્મ વૃથા ભવતી વિપ્રેન્દ્ર ઉર્ધ્વ પુંડ્રમ વિનાકૃતમ. કયો? સ્કંદ પુરાણમાં કીધું કે હે વિપ્રેન્દ્ર, યજ્ઞ દાન હોમ સ્વાધ્યાય અને પિતૃઓના શ્રાદ્ધ આદિ કર્મ કરવાના થાય, પણ જો ઉર્ધ્વ પુંડ્ર તિલક ન હોય તો કરેલું શ્રાદ્ધ પણ એનું વૃથા જાય છે. વળી કીધું યજ્ઞોપવિત, શિખાબંધન, ઉર્ધ્વપુંડ્રક તિલક કર્યા સિવાય કરેલું કર્મ બ્રાહ્મણને અપવિત્ર કરે છે અને નિષ્ફળ થાય છે. એના માટે 3 બતાવ્યા. શિખા પણ હરિભગતને હોવી જોઈએ. ચોટલી ન હોય તો આ વખતે ચોટલી રાખજો. હા, અને ચોટલી રાખશે એને ઓમિક્રોન નહીં લાગે. હા હા, કંઠી ગળામાં હોય તુલસીની, કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક હોય, પાછળ શિખાબંધન કરી હોય, આવતા હશે કોઈ, અને મોઢે માસ્ક રાખવું, લ્યો એટલું વધારે, પછી ન આવે. અને 3 ફૂટ કી 3 ગજ કી દૂરી જરૂરી. કેટલા ગજની? આથર્વર્ણ સચ્ચરિત્ર રક્ષામાં એવું કીધું કે જે ભક્ત પોતાના કલ્યાણ માટે ભગવાનના ચરણના આકારનું, આ જે ઉર્ધ્વપુંડ છે ને ઉપર, એ ભગવાનના ચરણના આકારનું ચિહ્ન છે. ભગવાનનું ચરણ હોય ને એની સમાન, અને વચ્ચે જગ્યાવાળું તિલક કરીએ એટલે વચ્ચે શું હોય? જગ્યાવાળું ઉર્ધ્વપુંડ તિલક કરે છે એ ભગવાનને વાલો થાય છે અને એ પુણ્યને પામે છે. તો હાવ બેઠા બેઠા એક ચંદનના ગાંઠિયામાંથી પાછો વરોદી હાલે. બહુ કદાચ ઘસો 6 મહિના હાલે, પણ 6 મહિના પહેલાં જ પૂરું થાય નહીં. હા, કેટલું પુણ્ય મળે, મહાન ભાગ્યશાળી હોય છે. પરમાત્મા એમ કહે છે કે મારા એકાંતિક અને મારા હિત પ્રિયમાં પ્રેમ રાખનારા એવા બધા જ ભક્તો વચ્ચે અવકાશયુક્ત, વચ્ચે જગ્યાવાળું અને ભગવાનના ચરણારવિંદના આકારવાળું તિલક કરે. તિલક ઘણા પ્રકારના હોય, આડાય હોય, ત્રાહાય હોય, બીજી ઘણી પ્રકારના હોય છે, લાંબા ટૂંકા ને સીધે સીધું એક ઓલાવાળું. પણ વૈષ્ણવ હોય એણે ઉર્ધ્વપુંડ તિલક કરવું, વચ્ચે જગ્યા રાખવી, એની વચ્ચે ગોળ ચાંદલો કરવો. આવો શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. જો આવી રીતે આ કેટલામો શ્લોક? 41મો શ્લોક. કૃષ્ણ દીક્ષા ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યમ નિત્યમ ચોર્ધ્વપુંડ્રમ લલાટાદૌ દ્વિજાતિ ભી. બ્રાહ્મણ કહેતા 2 પ્રકારનો જેનો જન્મ છે, એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણના લોકોએ અને સત્શૂદ્રએ પણ ઉર્ધ્વપુંડ તિલક કરવું, વચ્ચે કંકુનો ચાંદલો કરવો, તુલસીની બેવડી કંઠી ધારણ કરવી અને આચાર્ય થકી દીક્ષા લેવી અને સાધુઓ પાસે વર્તમાન ધારીને કંઠી બાંધીને હરિભગત થાવું. આમાં કાંઈ બાકી રહેતું હોય ને જો ઉતાવળ કરજો,
મોડું કરવું નહીં. કાળ કોઈની રાહ જોતો નથી કે ભાઈ જે આણે કર્યું છે કે નથી કર્યું. હા, ઓલા વાડા કર્યા હોય ને પછી ઓલો ઉપાડવા આવે ને પછી પાકા ટમેટા તો લે, સંભારો કરવો હોય ને ક્યારેક ક્યારેક તો કાચા ઉતારી લે. સમજ્યા? એટલે એવું ન માનતા પાક્યા પછી જ ઓલા ઉતારે. પાકી કેરી ઉતારતા હારો કાચી ન ઉતરે, કચુંબર કરીને ખાઈ જાય. કે આ પાકી તો પછી ખાઈ ખાઈને થાક્યા. એમ ક્યારેક કાળ લેવા આવે ને તે કાચે કાચા ઉપાડી જાય. એટલે જો પૂજા ન કરતા હોય ને પૂજા કરવાનો સંકલ્પ કરજો. પૂજા કરતા હોય ને તિલક ચાંદલો ન કરતા હોય, ઘણા એમ પણ કરે, તો તિલક ચાંદલો પણ કરજો. તુલસીની કંઠી ન હોય, લાકડાની પેરી હોય તો એ કાઢીને તુલસીની કંઠી મા બાપ ધારણ કરજો. મહિમા એનો છે. વિશેષ હજી વાત આવશે કે તિલક ચાંદલો કરવો તેમાં કયા પદાર્થનો ઉપયોગ કરવો એની વાત આવશે. હવે ગોપીચંદનની ચંદન કયું એ બધી જ વાત આવશે. ચંદનથી અથવા ગોપીચંદનથી તિલક કરવો એ બધી કથાઓ આપણે કાલે સાંભળશું. આજે રવિવાર છે એટલે બપોર પછી આપણે રવિ